અમે છે ને આજે વર્ષોથી આ ચંડિકા માતાના મંદિરમાં, કાળિકા માતાના મંદિરમાં અને મહાદેવજી મંદિરમાં સવારની આરતીમાં ઉતારીએ છીએ અને ભાગ લઈએ છીએ. હવે એ અમારું આખું ગ્રુપ છે. એમાં ડેઈલી આરતીવાળા કાયમ આવે છે અને દર રવિવારે આવવાવાળા પણ છે. તો આજે રોજ અમે અમારા રોજિંદા ટાઈમ મુજબ ગયા અને કાળિકા માતાની આરતી પૂરી કરી, પછી ચામુંડા માતાની આરતી કરી અને ત્યાં પૂરી કરીને મહાદેવજી મંદિરમાં અમે આવ્યા. મહાદેવજી મંદિરમાં રોજિંદા રૂટિન મુજબ આરતી ચાલુ કરી, આરતી બારતી પૂરી થઈ ગઈ, સ્તુતિ કરી, પછી ભગવાનને મહાદેવજીની પૂજા કરવા માટે બીલીપત્ર ને જળ ચડાવ્યું. ને તે વખતે આ કિશોરભાઈ ગોવિંદભાઈ પટેલ જેઓ અતુલ સેકન્ડ ગેટ પાસે રહે છે અને તેઓ અચાનક બીલીપત્ર પણ ચડાવ્યું અને જળ પણ ચડાવ્યું અને જેવા એ પગે પડવા જેવા ઊભા થતા હતા તેવા એ ડાયરેક્ટ ઢળી જ પડ્યા. જેવા ઢળી પડ્યા તમારા હાથે હિતેશભાઈ સોલંકી છે, એને મેડિકલ લાઇનનો ઘણો અનુભવ હોય એટલે એણે પમ્પિંગ કર્યું. અમે 2-3 જણા હાથ પગમાં માલિશ કરવા લાગ્યા ઘીથી, પણ લગભગ ત્યાં જ એક્સપાયર થઈ ગયેલા હતા.